નમસ્તે બાળકો, અગાઉના વિડીયોમાં આપણે વજન અને તેના એકમો વિશે શીખ્યા. આ વિડીયોમાં આપણે કેટલાક રસપ્રદ ઉદાહરણો દ્વારા તેના વિશે વધુ જાણીશું. રાજુની મમ્મીએ તેને અપ્પુની દુકાનેથી 1450 ગ્રામ પનીર અને 2 ગ્રામ કેસર ખરીદીને લાવવાનું કહ્યું. રાજુ રસ્તામાં રમતા રમતા છેલ્લે અપ્પુની દુકાને પહોંચી ગયો. મને 2 ગ્રામ પનીર અને 1450 ગ્રામ કેસર જોઈએ છે. રાજુએ અપ્પુને કહ્યું. અપ્પુ હસી પડ્યો. હા હા હા, તારો અર્થ 1450 ગ્રામ પનીર અને 2 ગ્રામ કેસર છે. રાજુ કઈ સમજી ના શક્યો. ત્યારે અપ્પુએ એક વજન કાંટા ઉપર 2 ગ્રામ પનીર મૂકીને રાજુને કહ્યું, જુઓ રાજુ, 2 ગ્રામ પનીર આટલું જ આવે છે. શું તારી મમ્મી આનાથી કોઈ પણ પકવાન બનાવી શકશે? ના, લાગે છે મેં આ બંને વસ્તુઓના એકમને અદલા બદલી કરી દીધા. હવે રાજુએ અપ્પુની દુકાન પર લાગેલા બોર્ડ પર વાંચ્યું. પનીર 200 રૂપિયાનું 1 કિલોગ્રામ. અરે, મને તો મમ્મીએ 1450 ગ્રામ પનીર લાવવાનું કહ્યું હતું. આ કેટલા કિલોગ્રામ બરાબર હશે? બાળકો, શું તમે જણાવી શકો કે 1450 ગ્રામ કેટલા કિલોગ્રામ બરાબર હશે? 1000 ગ્રામ 1 કિલોગ્રામ બરાબર છે. તો 1450 ગ્રામ કેટલા કિલોગ્રામ બરાબર છે? તેની જાણકારી મેળવવા માટે આપણે ફક્ત 1450 ને 1000 થી ભાગાકાર કરવા પડશે. આપણે 1450 ને આવી રીતે 1000 થી ભાગાકાર કરી શકીએ છીએ. હવે આ ખૂબ જ સરળ છે. જે પણ સંખ્યા અહીંયા ઉપર લખી છે તે કિલોગ્રામમાં છે અને વધેલી સંખ્યા વધેલા ગ્રામ છે. આનો અર્થ 1450 ગ્રામ 1 કિલો અને 450 ગ્રામ બરાબર છે. બાળકો, યાદ રાખો, જ્યારે પણ આપણે કોઈ નાના એકમમાં લખેલી સંખ્યાને મોટા એકમમાં વ્યક્ત કરવાની હોય તો આપણે ભાગાકારની પ્રક્રિયાનો ઉપયોગ કરીએ છીએ. સારું, તો મારે 1 કિલો 450 ગ્રામ પનીર ખરીદવાનું છે. હવે અહીંયા કેસરની કિંમત તો મિલીગ્રામમાં લખી છે, તો 2 ગ્રામ કેસર કેટલા મિલીગ્રામ બરાબર હશે? બાળકો, શું તમે રાજુને આ પ્રશ્નનો જવાબ શોધવામાં મદદ કરી શકો છો? તમે ઈચ્છો તો વિડીયોને રોકીને આનો જવાબ વિચારી શકો છો. 1 ગ્રામ 1000 મિલીગ્રામ બરાબર છે. એટલે 2 ગ્રામને મિલીગ્રામમાં ફેરવવા માટે આપણે 2 ને 1000 વડે ગુણાકાર કરીશું. આવી રીતે 2 ગ્રામ કેસર 2 ગુણ્યા 1000 2000 મિલીગ્રામ બરાબર છે. બાળકો, યાદ રાખો, જ્યારે પણ આપણે કોઈ મોટા એકમને નાના એકમમાં ફેરવવાના હોય ત્યારે આપણે ગુણાકારની પ્રક્રિયાનો ઉપયોગ કરીશું. રાજુએ અપ્પુ પાસેથી પનીર અને કેસર ખરીદી લીધું અને પોતાના ઘરે ચાલ્યો ગયો. બાળકો, આ વિડીયોમાં આપણે કેટલાક રસપ્રદ ઉદાહરણો દ્વારા વજન અને તેના એકમો વિશે શીખ્યા. આગળના વિડીયોમાં આપણે તેના સંબંધિત કેટલીક ગેરસમજોને જોઈશું.